ભાઈ કોક મૂસો વારી ગયા છે કોક મૂસો વારી કે પડે તો લાગે એમ નથી ખાતી ખાતી દૂધ નું ખાતું દઈશ અને આ ભાઈનો થોડોક આધાર કાર્ડ બધું પડી ગયું હોય છે. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો? મજામાં? સારું છે ને? હાથ પૂરા કઈ મારું છે ને વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો આજે અમે પહોંચી આવ્યા છીએ દ્વારકાને તમને ફૂલ દર્શન થશે તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેશો તો બહુ મજા આવવાની છે. તો જો દ્વારકાધીશનું જે દરિયો હોય એ ના હે મારો સાથ સાંભળ્યો, કેટલું મસ્તીનું મંદિર લાગે, એક નંબર. તો જો આ હે આપણે દ્વારિકા નગરી, હોનાની નગરી મારા વાલિયાની કાનુડાની જોઈ લે. આ બાજુ દ્વારકાધીશનું મંદિર ને આ છે ગોમતી નદી, જ્યાં બધે સ્નાન કરે અને પોતાના પાપ ધોવે એ કહે ને એ આ ગોમતી નદી. આ છે ગોમતી નદીનો પુલ, એનાથી પલ્લી સાઈડ જવાય. પર દરિયાનો વ્યૂ લેવો હોય તો પણ અહીંયા કનેથી મસ્ત આવે. જુઓ અહીંયા કનેથી ચોખ્ખું દેખાય. ફોટો પાડવા જુઓ વિશનભાઈ આ બાજુ ફોટો પડાવે જુઓ આ લોકેશન ઉપર, અને કેમેરામેન ફોકસ કરો એમ કહે એટલે કે ફોટો પાડો. તો જો અમારા વિશનભાઈ ફોટા પડાવી લીધા અને આપણે બીજા ભાઈ દાહેરા તો એ ફોટા પાડે અને કેમેરામેન પોઝ શીખડાવે પોઝ. અને જુઓ અહીંયા કેટલો મસ્તીનો ફોટો આવે. ફાઇનલી અમે દર્શન હવે કરલી થાય, ફોટા બોટા પડાવીને ધરાણા આવીને વાગી થાય 10-11. તો હવે અમે જાય રહ્યા વરીને પાછા નીકળવા. આ કારી ભેનું થોડું દૂધ અહીંયા પડ્યું છે જુઓ તમે. અને આ હે આપણે દ્વારકાની શેરી જુઓ કેવું બધું શણગાર લટક્યો હે જુઓ તમે. જુઓ બધું અહીંયા કને જુઓ. વ્લોગર ઘણા આવતા લાગે. જો અમે ભાઈબંધ વ્લોગ આપણી જેમ શૂટિંગ કરે એ કાળજાના કટકા કારી ભેનું ધોરું દૂધ. આ કારી ભેન ધોરા દૂધ થતી આ કને. તો એ કને બધા ઘણા બધા આવે છે અહીંયા કને કારી ભેનું ધોરું દૂધ ખાવા. અને અમે વાહ મોજ વાહ સુપર વાહ મોજ વાહ મારા કલેજા. ઓ હીરો કારી ભેનું થોડું દૂધ હદે કન તો ઘણા બધા તો ઈ જ છે. અને અહીંયા કને હવે જો અમે દર્શન એક નંબર કરે બહુ મસ્ત ને દર્શન કરી લીધા. હવે અમે જાય બરોબર. હવે અહીંયાથી અમે બાડા નીકળીએ. ભાઈ કોક મૂસો વારી ગયા છે કોક મૂસો વારી કે પડે તો લાગે એમ નથી ખાતી દૂધ નું ખાતું દઈશ. અને આ ભાઈનો થોડોક આધાર કાર્ડ બધું પડી ગયું હોય છે, કોઈને મળે તો આ કેટલા ફોટો પાડો મારો કે તમને ફોટો પાડો સેલી પડી ગઈ અને 5000 રૂપિયા હતા. કઈ નથી કરવાનું, આપણે સનરૂફ વાળા રૂમમાં વરીને જવાનું છે. સનરૂફ મેલી જતા આ વ્લોગ આખો સનરૂફ થી ભરાઈ જો મારો. લીંબુ શરબત નો ટેસ્ટ કેવો હે? એકદમ બઢિયા. એકવાર આવો બેટ દ્વારકા. લીંબુ શરબત પીવે? લીંબુ શરબત ઘરે એના કા 10 રૂપિયા લઈને બે પી લ્યો. ના એમાં નામાં ફેર મારા ભાઈ. હા ઓ હીરો બાસ લઈ લે બાસ. કેવું હે લીંબુ શરબત? તો બેટ તો કામ બે જાય હવે સગડીમાં. જુઓ ભાઈલું આ જુઓ આ વાહે તો જુઓ અહીંયાથી બાંધી દીધી અમે સગડી. અમારી સગડી જાય બેટ દ્વારકા. ફાઇનલી અત્યારે અમે પહોંચ્યા બેટ દ્વારકા. દર્શન કરવા જાય હવે અંદર. અને મંદિર હજી તો અંદર છે ઘણું. ને જુઓ અહીંયા કને ભીડ છે થોડી ઘણી. અને આ છે બેટ દ્વારકાની માર્કેટ જેવું, એટલે કે માર્કેટ જ ગણી.
તો હવે આગળ મોબાઈલ કે કેમેરો લઈ જવાની સખ્ત મનાઈ છે, એટલે હવે આપણો બ્લોગમાં મને મોબાઈલ જોવો બરાબર. આપણે મોબાઈલ અહીંયા જમા કરાવી અને બેટ દ્વારકાના દર્શન થાય તમારાથી નહીં થાય બરાબર. તો ફાઇનલી બેટ દ્વારકાને પણ દર્શન કરી લીધા અને હવે અહીંયાથી હાલીને પગાવને પીવા માટે આવી ગયા ભાઈબંધ. અને આ રિક્ષામાં ઠીકું નહીં જવાનું, મારી ગાડી અહીંયા પડી એટલે અહીંયા અમે હાલીને ચોકી આપી. અને આ હે બેટ દ્વારકા કમ્પ્લીટ દર્શન કરી લીધા અને હવે બધા ભાઈબંધ હાલીને જાહેર જો આ જાહેર આપણે આખી સર્કલ. હાલો ફ્રેન્ડ, તો જુઓ અત્યારે અમે પુલે આવી ગયા. પીછી વાળો પુલ કે જે ફેમસ પુલ કે જો એનો દરિયો અહીંયા કને જો પુલ ભર્યો છે. અને જો એન કે अपना सर्कल भी बता देता हूँ, ये रहा अपना सर्कल सब यार पीछी वाला पुले फोटो पाड़वा तो તમે પીછી વાળો પુલ પર અહીંયા દેખાડી દીધો જો देखा ये रहा पीछी वाला पुल. तो એનું લોકેશન પણ એક નંબર કતઈ છેડ ને વાત જ ના પૂછો એવું છે. તો હવે અહીંયા કને મેં 2-4 ફોટા ખેંચું ને પછી રાતા કે સૌ ઘર પે આગા લોકેશન માં જાવાંગા. હા હા બસ આ હાવ નજીક થી આ પીછી જોઈએ આપણા હાથમાં પીછી આવી જાય દેખે આ હાવ હા બસ કીધવાની તમારી ફરમાઈશ હતી ને આ પીછી બસ આ પીછી બરોબર પુલ. અને જો આ ગોડ આવા બધા વ્યૂ જોવાય ને તો મારા કલેજા કોઈક દિવસ બહાર નીકળાય પૈસા ખર્ચાય તો આવું બધું જોવા મળે ને ગામના મરી જાશો ને કાંઈ જોવા નહીં મળે. તમે જુઓ આમ તો જુઓ તમે જુઓ આમ જુઓ તમે ખાલી વસ્તી જુઓ ફરેરી મારા ભાઈ તું આવ કોઈક દિવસ ફરવા આવ આ બેટ દ્વારકા આવતું આવો વ્યૂ જોવા આવતું. હા જુઓ આ ઠંડી છાસ કલેજા વાળા કાકો પણ જુઓ તમે આવા બધા ટાટી છાસ પીવી હોય તો આવી જુઓ તારે આવી જુઓ. હવે મારાથી તો સહન નહીં થતું. તું આ બધા વ્યૂ મિસ કરે હેરો નહીં બોલ જો તું આમ જો તું જુઓ તમે આમ જો તારો ભાઈ તો બૂમ પડાવે હેરો બેટ દ્વારકામાં. તું કીધી આવીશ મૂળ તો તારી ચિંતા થાય બોલ. તો આ છે બેટ દ્વારકાનું હોડી સ્ટેશન, એટલે કે હોડીઓનું સ્ટેશન અહીંયા કને ને અહીંયા કને દરિયામાં પાણી ઓછું હોવાથી નથી યારે બધું કામ ધંધો એમનો બંધ પડ્યો હોય ને આવું તો કેટલાય ખેતર ભરાઈ રહ્યા એટલો લાંબી હોડી ક્યુ છે અહીંયા કને. તમે જુઓ કેટલી બધી હોડી પડી છે ને આને હોડીઓનું સ્ટેશન પણ કહેવામાં આવે બરાબર. તો અહીંયા કને રોડ ઉપર જ છે દરિયો અને દરિયામાં જ છે તે હાલતો પણ અત્યારે ક્યાંય બહાર ગયા નથી. એટલે કે મચ્છીમારો ના તેન બધે યાત્રાળુ માટે બધી ઘણી બધી હોડીઓનો અહીં કને ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા કને અત્યારે કંઈ કામકાજ હોતું નથી તો અત્યારે અહીંયા કને હોડીઓ કિનારા ઉપર જ જોવા મળે ઘણી બધી. હું તો આપણે હાલો ફ્રેન્ડ, તો જુઓ તમે આઈ માતા રેસ્ટોરન્ટ. તો હવે આવી ગયા ખાવા. આટલી ઘડી ફોટા પાડતા હતા પીછે ના હવે ફોટા પાડી લીધા. ધરાણાને ભૂખ લાગી તો આઈ માતા રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. હવે અહીંયા કને આમ તો હે તો બધું બરોબર. બેસી જાઓ ફટાફટ હેડો ખાવા બેસી જાઓ બધા. એ ઓર્ડર થઈ દો. મારે બોલવું તો ઘણો હે પણ ઈંદુડા બોલવાના દે બોલવાનું તો ઘણો હે. એ હીરો તારાથી કેમ કાંઈ 2 શબ્દ કેવા છે? ફોનમાં બેટરી મજા નહીં આવતી સીધો પડ્યો હે આ વલંગ બનાવે હું નહીં બનાવતો એટલે મને નહીં જોવાતું. તો જુઓ અમારે મહેમાન પધારે હેરા આ બાજુ. સવારનું કઈ ખાધું નથી કાંઈ આપણે આજે આવી ગયા છીએ ખાવા માટે. આપણે તો શું મંગાવશો હવે ખાવા? બીકે ઠાકોર કેવી ભૂખ લાગી શું કઈ રિવ્યુ દેશો? ઈંદુડા પેટમાં કેવા બોલે સરખા બોલે હેર્યા. અમે આવી ગયા છે આઈ માતા હે ને આઈ માતા રેસ્ટોરન્ટ. તો તમારે ખાવું હોય તો આવો. ભૂલે ચૂકે કદાચ આવી જાય તો અલગ વાત છે, બાકી હું ના આવતા કેમ કે અહીંયા બજેટ બહુ છે. શું પ્રાઇસ કીધી એક થાળીની? એક થાળી 450. બાપ રે બાપ. આવી જાઓ. અમે તો આવી ગયા છે અહીંયા ભૂખ છે હરખા ફાડ્યા હે. એક બાજુ મૂસો વારી નાખ્યો હાવ ક્યાં ખાવામાં તો દાળ ને બટેકાનું શાક અને દાળ ને સેવ ટમેટાનું શાક હવે તો ખાઈ લીધો ધરાઈ લીધો. ભાઈબંધ બધા ખાઈ રહ્યા જુઓ. અને ખાવાનું બહુ મસ્ત હતું, મજા આવી જઈ. અને જુઓ અમારે ખાવાનું જે ચાલુ છે એટલે જમવાનું ચાલુ બરાબર. છાશ અને બધું હતું એટલે બધા ખાય રહ્યા બરાબર.
ફાઇનલી અત્યારે પહોંચી આવ્યા છીએ અમે નાગેશ્વર મહાદેવ. જુઓ તમે કેવડી મોટી મૂર્તિ છે, જો દ્વારકાની બાજુમાં આવેલ છે નાગેશ્વર. ત્યાં કને જુઓ શંકર ભગવાનની કેવડી મોટી મૂર્તિ છે. જુઓ ભાઈબંધ છે યાર આપણે ભેગા. हाँ बस जो मैं इसका बहुत बड़ा फैन हूँ. एक नंबर. અત્યારે અમે આવી ગયા છીએ નાગેશ્વર બાબાના દર્શન કરવા. તો જુઓ અહીંયા કને લાઈન છે અને દર્શન કરે અહીંયા કને દર્શન કરવા જાય છે. નાગેશ્વર બાબાનું મંદિર તમે જુઓ કેટલું મોટું છે. જો અહીંયા કને અંદર દર્શન થાય. નાગેશ્વર મહાદેવ નાગેશ્વર બાબાનું મંદિર તો બહુ મોટું છે. ચારે ફરતે આટો મારીને આવ્યા તમે જુઓ કેટલું મોટું છે. એક કેવડું મોટું મંદિર. ક્યારે પણ આવું દ્વારકાની બાજુમાં જ છે, 4 કિલોમીટર થાય, ઘણું નથી. આવજો ક્યારેક મજા આવશે ફરવા માટે. અમે તો આવ્યા છીએ બધા. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો. અને મળશું બીજા આવા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.